આજના દિવસ માટે બાઇબલમાંથી વચન માથેનું પુસ્તક અધ્યાય 26 વચન 46. ઉઠો આપણે જઈએ. ગેતસેમાને બાગમાં જ્યારે યેસુના શિષ્યોએ જાગતા રહેવું જોઈતું હતું ત્યારે તેઓ સૂઈ ગયા, અને જ્યારે તેમને પોતાની ભૂલનું ભાન થયું ત્યારે તેમના મનમાં ખૂબ નિરાશા ઉત્પન્ન થઈ. કોઈ એવું કામ જેને પાછું બદલી ના શકાય તે થઈ ગયાની સમજણ આપણને નિરાશ કરે છે. આપણે કહીએ છીએ કે બધું પૂર્ણ થઈ ગયું, હવે કોશિશ કરવાથી શો લાભ? જો આપણે એવું વિચારીએ છીએ કે આ પ્રકારની નિરાશા કેટલાક લોકોની જ હોય છે તો તમે ભૂલ કરો છો. આ તો ખૂબ સામાન્ય માનવી અનુભવે છે. જ્યારે આપણે એવું સમજીએ છીએ કે આપણે એક ઉત્તમ તકનો ફાયદો નથી ઉઠાવ્યો ત્યારે આપણે નિરાશામાં ડૂબી શકીએ છીએ. પરંતુ ઈસુ આવે છે અને પ્રેમથી કહે છે, હવે ઊંઘ્યા કરો. તે તક હંમેશને માટે ગુમાવી દીધી છે. તમે તેને બદલી શકતા નથી. પરંતુ ઉઠો અને ચાલો આપણે બીજું કામ કરીએ. બીજા શબ્દોમાં, તે ભૂતકાળને ઊંઘવા દો, પરંતુ તેને ખ્રિસ્તના મધુર આલિંગનમાં ઊંઘવા દો, અને આવો આપણે ખ્રિસ્ત સાથે અજય ભવિષ્ય તરફ જઈએ. આપણા દરેકના જીવનમાં આ પ્રકારના અનુભવો આવશે. આપણા જીવનમાં વાસ્તવિક ઘટનાઓના કારણે આપણે નિરાશાનો સામનો કરીશું, અને આપણે પોતાને તેમાંથી બહાર કાઢવાને અશક્તિમાન બનીશું. આ ઘટનામાં ઈસુના શિષ્યોએ એવું કામ કર્યું હતું જે વિચારી પણ ના શકાય. તેઓ ઈસુની સાથે જાગતા રહેવાને બદલે ઊંઘી ગયા હતા. પરંતુ આપણા પ્રભુ તેમની પાસે આવે છે અને તેમની નિરાશાની વિરુદ્ધ આત્મિક પહેલ કરી અને કંઈક આવું કહે છે કે ઉઠો અને બીજું કામ કરો. જો આપણે પરમેશ્વર દ્વારા પ્રેરણા પામતા હોઈએ તો હવે તે બીજું કામ શું છે? તે તો સંપૂર્ણ રીતે તેમના પર ભરોસો રાખવો અને તેમના ઉદ્ધારના આધાર પર પ્રાર્થના કરવી. ભૂતકાળની વીતી ગયેલ નિષ્ફળતાને ભવિષ્યના તમારા પોતાના પગલાંને ક્યારેય પરાજિત કરવા ન દો.